રાજુના ખેડૂતોને મોટો ઝટકો। એક તરફ ખાતરની અછત તો છે જ, ખાતર લેવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે। એની જ વચ્ચે મોટા સમાચાર, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। 3 જાન્યુઆરીથી જ નવો ભાવ અમલી બની જશે। એનપીકે જે છે તે હવે તેમાં 250 રૂપિયામાં વધારો કરવામાં આવ્યો છે અને 50 કિલો ખાતરની થેલીના ભાવ 1720 રૂપિયા કરવામાં આવ્યા। તો એક તરફ ખાતરની અછત છે, બીજી તરફ ખેડૂતોને ખાતર મળતું તો નથી, પરંતુ જો મળશે તો હવે વધારે ભાવ સાથે જ મળશે, કારણ કે 3 જાન્યુઆરીથી જ નવો ભાવ વધારો અમલી બની ગયો છે। 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। યુરિયા ખાતરની થેલી હવે મોંઘી બની છે અને હવે ખેડૂતોને 50 કિલો ખાતરની થેલી જે બેગ છે તે 1720 રૂપિયામાં પડશે, એટલે કે હવે ખેતી કરવી વધુ મોંઘી થશે। એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે, આ પ્રકારના વાતાવરણના કારણે અમને ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ ખાતરના ભાવમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો। ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ દુધાત્રા મારી સાથે જોડાઈ ગયા છે। વિઠ્ઠલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ ભાવ વધારાના કારણે ખેડૂતોને કેટલો મોટો ઝટકો પડશે, ખેડૂતોને કેટલું નુકસાન થઈ શકે છે? પ્રતિ બેગે લગભગ 250 રૂપિયાનો ભાવ વધારો। આ સંજોગોની અંદર જ્યારે ખેડૂતોને એના માલના પૂરતા ભાવ મળતા ન હોય, એમએસપી થી પણ નીચે અત્યારે ખેડૂતો પોતાનો માલ વેચી રહ્યા છે। અત્યારે માર્કેટની અંદર મગફળીમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે। એ સિવાય પણ અન્ય અનેક પ્રકારની જણસ જ્યારે ખેડૂતોના આ ઘરમાં આવે છે ત્યારે એમએસપી થી નીચે વેચાઈ જતી હોય, તો આવા સંજોગોની અંદર સતત ઇનપુટમાં ભાવ વધારો, રાસાયણિક ખાતરો છે, દવાઓ છે, એ સિવાય પણ ઇનપુટ યાંત્રિક સાધનો છે એની ઉપર જીએસટી અને ભાવ વધારો, અને મજૂરીનો પણ ખર્ચ એકદમ વધારે લાગતો હોય, આવા સંજોગોની અંદર ખેતી ટકાવી રાખવી પણ મુશ્કેલ છે। ત્યારે જ એકદમ આ ભાવ વધારો ખેડૂત માટે પડ્યા ઉપર પાટું સમાન છે। વિઠ્ઠલભાઈ, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે। હિતેન્દ્રભાઈ, એક તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પહેલાથી જ નુકસાન અને ઉપરથી ખાતરના ભાવમાં વધારો કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, કમોસમી વરસાદથી નુકસાન થયું ખેડૂતોને, પણ 52 લાખ ટન મગફળી પાકી, 13 લાખ ટન તો સરકાર ખર્ચવાની છે, એટલે થોડી ક્વોલિટીમાં નુકસાન થયું હતું, પણ વરસ ખૂબ સારું ગયું છે। અને ખાતરોમાં પણ સરકારે ઉત્તરોત્તર જ્યારે પણ જરૂર પડી ત્યારે એની જે સબસિડી છે એમાં વધારો કરી અને ખેડૂતોને ભાવ વધારો સહન ના કરવો પડે એવું સતત કર્યું છે। ચાલુ વર્ષે પણ કેન્દ્રીય કેબિનેટે આ રવિ સિઝનમાં પણ ખેડૂતોને જે ભાવ વધારો સહન ના કરવો પડે, આંતરરાષ્ટ્રીય બજારમાં જે અનિશ્ચિતતા છે, આંતરરાષ્ટ્રીય બજારમાં જે યુદ્ધની સ્થિતિ છે, જે દેશોમાંથી ખાતર આવે છે, આપણી કમનસીબી છે કે આપણે ખાતરની બાબતમાં પરાવલંબી છીએ અને ખાસ કરીને ફોસ્ફેટિક અને પોટાશિક ખાતર 100% આપણે આયાત કરવા પડે। એવા સંજોગોમાં કેન્દ્રીય કેબિનેટે હમણાં પણ 3800 કરોડ રૂપિયાની વધારાની ઇનપુટ સબસિડી મંજૂર કરી છે। અહીંયા જે વાત છે એની ઓથેન્ટિસિટી મારી પાસે નથી, પણ આપણી પાસે જે માહિતી છે એ પ્રમાણે ઇફકો કંપનીનું બોર્ડ ચાલી રહ્યું છે અને એમને એમના વેચાણ ભાવમાં વધારો સામાન્ય રીતે દરેક કંપનીઓ પોતાના બોર્ડમાં એની પડતર કિંમતના આધારે નફો નક્કી કરીને વેચાણ ભાવ નક્કી કરતી હોય છે। એ જયારે પછી ખેડૂતો ઉપર આવે ત્યારે સરકારે આપેલી સબસિડીના માધ્યમથી એ ખેડૂતોને ભાવ વધારો સહન ના કરવો પડે એના માટેની સરકાર સતત વ્યવસ્થા કરે છે। બિલકુલ જે માહિતી છે એના આધારે આ બાબતમાં પણ ખેડૂતોને મદદરૂપ થવાનો સરકાર પૂરો પ્રયાસ કરે। બિલકુલ, આભાર વિઠ્ઠલભાઈ અને હિતેન્દ્રભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ।